જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ વરસી જતા જોવા મળ્યો અને ધોધમાર વરસાદ વચ્ચે હવે ખેડૂતોની દશા કફોડી બની। ખાસ કરીને ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે તૈયાર ડાંગરનો પાક ધોવાઈ ગયો। અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું। ખેડૂતોએ રોડ પર સૂકવેલા ડાંગરનો પાક પલળી જતા બેવડી આફતનો સામનો કરવો પડ્યો। હાંસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા પંડવાઈ જેવા ગામોમાં મુખ્ય માર્ગો પર ડાંગર સૂકવવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદે તેને નુકસાન પહોંચાડ્યું। ખેડૂતોએ જણાવ્યું કે ડાંગરની અગાઉ કિંમત ₹500 પ્રતિ ક્વિન્ટલ હતી, પરંતુ સતત 2 વખતના વરસાદે પાકને નુકસાન થતા હવે વેપારી ₹400ની આસપાસ ભાવ આપી રહ્યા છે। આનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। सरकार એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે, તો હવે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે। આગળ ડાંગર વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સૂકવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલળી ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। આ તરફ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મૂળત ગામના ખેડૂતોએ જણાવ્યું કે 5 દિવસ પહેલા પડેલા માવઠાએ ઊભા પાકને પલાળી નાખ્યો હતો। ખેડૂતોએ મશીનો દ્વારા ડાંગર કાપીને ગામની સીમ અને રસ્તા ઉપર સૂકવવા મૂક્યું હતું, પરંતુ પવન સાથે માવઠું શરૂ થતાં પાક ફરી પલળી ગયો। આ ઘટનાએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા, કેમ કે સ્ટેટ હાઈવે પર સૂકવેલો પાક પણ નાશ પામ્યો। નુકસાન તો બહુ છે ને અમે મજૂરથી કપાવવાની જગ્યાએ મશીનથી કપાવ્યું અને મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો એવું છે। જઈ તઈ કરીને ઘરે લાવ્યા તો અહીંયા પીલાઈ ગયું ભાત। એટલે રાત્રે વરસાદ પડ્યો? રાત્રે સવારે। કેટલું ડાંગર તમારું હતું? અમારું ડાંગર છે 7 ટેલર, એટલે લગભગ 700 મણ જેવું ભાત પીલાઈ ગયું। એટલે નુકસાન કેટલું અંદાજે? નુકસાન અંદાજે હવે ₹50,000 તો મિનિમમ। બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાં પણ કમોસમી વરસાદે ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું। ખેડૂતોએ 25 વીઘાથી વધુ જમીનમાં ડાંગરની રોપણી કરી હતી, પરંતુ વરસાદને લઈને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે। જે કાપી કાઢેલું છે તે 20% કે 15% જેવું કાપી કાઢેલું છે અને ઊભું ભાત જે છે તે 50% જેવું છે। અડધો કલાક જેવો વરસાદ પડ્યો એમાં અમારા પાકને નુકસાન થાય છે। અમારે કઈ પરિસ્થિતિ છે ખેડૂતોની? પરિસ્થિતિ અમારી હાલત બહુ ખરાબ છે ને આ અમારે મંજરીમાં લેવું હોય તો એ લોકો અમને જે ભાવ આપતા હોય એ ભાવ અમને આપે નહીં, કે દાણો અમારો કાળો થઈ જાય એમ। અચાનક ખાબકેલા વરસાદે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, ત્યારે સરકાર વહેલામાં વહેલી તકે ઉનાળુ ડાંગર સહિત જેટલા પણ પાકોમાં વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરે। બ્યુરો રિપોર્ટ, GSTV।